હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે આપણે મળ્યા છીએ ધોરણ 11 ની શરૂઆત કરવા માટે. રેડી? હવે ધોરણ 11 માં જે ચેપ્ટર શરૂઆત કરું છું એની વાત કરીએ એની પહેલા હું તમને એક વાત જરૂર કહેવા માંગીશ કે રસાયણ વિજ્ઞાનના ભાગ કેટલા છે. મિત્રો, રસાયણ વિજ્ઞાનને કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન, જૈવ રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, પોલિમર, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન અને ગ્રીન કેમિસ્ટ્રી એટલે હરિયાળુ રસાયણ વિજ્ઞાન જેટલા ભાગોમાં વર્ગીકૃત કરેલ છે. એ પૈકી આપણે જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે. તમે ધોરણ 10 ની અંદર આ ચેપ્ટર થી ફેમિલિયર છો, માહિતગાર છો. ધોરણ 10 માં રસાયણ વિજ્ઞાનના ભાગની અંદર એક ચેપ્ટર આવતું, તમને ખ્યાલ હોય તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન. હા, મને ખબર છે તમને અઘરું પડતું, પરંતુ એ ચેપ્ટર ધોરણ 11 ની અંદર ડિટેલમાં આવે છે. પરંતુ ચિંતા ન કરો, એ મારી જવાબદારી છે, આપ સૌને ખૂબ સરળતાથી સમજાવી દઈશ. હવે રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પરંતુ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરું તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તમારે આવર્ત કોષ્ટકના તત્વો, એસિડ બેઝ સંયોજનો, દરેકે દરેક તત્વોના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અંગેનો અભ્યાસ, ધાતુ, અધાતુ, અર્ધધાતુ, તેના જુદા જુદા સંયોજનો સાથેની પ્રક્રિયાઓનો અભ્યાસ, આ પ્રકારના રસાયણ વિજ્ઞાનની અંદર સમાયેલો છે. ભૌતિક રસાયણ વિજ્ઞાન કે જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું કોમ્બિનેશન છે, તમારા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં ઉપયોગી ઘણી ખરી રસાયણ વિજ્ઞાનની બાબતો આની સાથે સંકળાયેલ છે. હું તમને ઘણા એક્ઝામ્પલ્સ એવા આપી શકું છું. દાખલા તરીકે, તમે ઠંડા પાણીથી જો સ્નાન કરી અને બહાર આવો તો ત્યારે તમને ઠંડી નહીં લાગે, પણ ગરમ પાણીથી નાહીને બહાર આવશો ને તો તમને ઠંડી લાગશે. તો એવા કારણો, ઉર્જા સાથે સંકળાયેલા જેટલા ટોપિક્સ છે એ ટોપિક્સની રસાયણ વિજ્ઞાનના આ ભાગ એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ઇન્ક્લુડ કરેલ છે. ઉપરાંત આપણે સ્પેશિયલી બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ, એટલે કે ધાતુ કર્મવિધિ સાથે જે કોઈ સુસંગત બાબત હોય, દાખલા તરીકે સોનાના ઘરેણા હોય છે, એ સોનાના ઘરેણા ડુપ્લિકેટ એટલે કે પ્લેટિંગ વાળા, જેને ગ્રામના દાગીના કહેવાય, મતલબ કે કોપરના ઘરેણા ઉપર, તાંબાના ઘરેણા ઉપર સોનાનું કોટિંગ કરવું હોય તો એના માટેની જે પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે, ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયાઓ છે, સેલમાં થતી પ્રક્રિયાઓ છે, બધાય પોઈન્ટ્સ નો અભ્યાસ આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં કરીશું. જૈવ રસાયણ વિજ્ઞાન, આ જૈવ રસાયણ વિજ્ઞાન બાયોકેમિસ્ટ્રીની વાત કરીએ તો સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતી પ્રક્રિયા, આપણા શરીરમાં થતી પ્રક્રિયાઓ, પ્રોટીન, વિટામિન, ડીએનએ વગેરે વિશે ડિટેલમાં અભ્યાસ કરવા માટે જૈવ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, એનાલિટિકલ કેમિસ્ટ્રી, એની અંદર એનાલિસિસ ને રિલેટેડ વાત કરવામાં આવે. આ એનાલિસિસ એટલે શું? એક સિમ્પલ એક્ઝામ્પલ. તમે માની લ્યો કે તમારી ઘરે કોઈ વાનગી બનાવો છો, મારી જેટલી બહેનો છે એની વાત કરું કે દીકરીઓ, તમે જે કોઈ વાનગી બનાવો, દાખલા તરીકે જિંદગીમાં પહેલી વાર કોઈ શાક બનાવ્યું તમે, હવે શાક બનાવ્યા પછી તરત તમારા ફેમિલીમાં સીધું પીરસવામાં નહીં આવે, એને પહેલા એક એનાલિટિકલ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે. અને એ ડિપાર્ટમેન્ટના હેડ કોણ ખબર? તમારા મમ્મી. તમારા મમ્મી એ શાકમાં ચમચો ફેરવી થોડુંક ચમચીમાં લઈ પછી ચાખશે, હા બરાબર છે કે નાખી દીધા જેવું છે. એ એનાલિસિસ કરશે, ટેસ્ટ કરશે, એ તેની ગુણવત્તામાં પૂરતું ઉતરેલું છે કે નહીં, તેની ગુણવત્તા બરાબર છે કે નહીં, ખાધા જેવું છે કે નહીં, એ ચેક કરી, એનાલિસિસ કરીને ત્યારબાદ આગળ વધારશે. તો જે એનાલિસિસ ને રિલેટેડ જેટલા ટોપિક્સ નો અભ્યાસ કરવામાં આવે છે તે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં તેનું ઇન્વોલ્વમેન્ટ છે. પોલિમરની વાત કરીએ, પોલિમર હાલમાં જેટલી જગ્યાએ ધાતુનો ઉપયોગ થાય છે તે પૈકી મોટા ભાગની જગ્યા તો પોલિમરે લઈ લીધી છે. પહેલા પાઇપલાઇન માટે મેટલનો યુઝ કરવામાં આવતો, પાણીની પાઇપલાઇન માટે. હાલમાં પીવીસીની પાઇપ વપરાય છે. હાલમાં તમે જુઓ, પહેલા ઘરના મોટા દરવાજા હોય, ડેલા બનેલા હોય, મેટલ્સના બનેલા હતા.
ભડાભડી બોલાવતા હોય જ્યારે પવનથી ભટકાય ત્યારે. હાલમાં તમે જોશો તો ફાઈબર્સના બનેલા દરવાજા આવી ગયા. તમારા રોજિંદા જીવનમાં સવારે ઉઠો છો ત્યારથી લઈને સાંજે સુવો છો રાતે ત્યાર સુધીમાં તમે પોલિમરનો અનહદ ઉપયોગ કરો છો. એક્ઝામ્પલ આપું તમને. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે જે ટૂથબ્રશનો યુઝ કરો છો, ટૂથબ્રશની અંદર જે પીછા છે, જે બ્રશિસ છે, બ્રસલ્સ છે, એ પોલિમરના બનેલા છે. આ ઉપરાંત તમે એની અંદર ટૂથપેસ્ટ વાપરો છો, ટૂથપેસ્ટમાં સિન્થેસાઇઝ ઓર્ગેનિક સબસ્ટન્સ છે, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાંથી બનેલો એક પોલિમરિક કમ્પાઉન્ડ જ છે. આ ઉપરાંત કોસ્મેટિક વસ્તુઓ, શેમ્પુ, સાબુ, એ શેમ્પુ અને સાબુ એ ફેટી એસિડના સોડિયમ ક્ષાર છે, એ પણ એક પ્રકારના પોલિમરિક મોટા કદના અણુઓ છે. આ ઉપરાંત માથું ઓળવા માટે વાપરતા દંતીઓ પ્લાસ્ટિકનો જ હોય. ઈવન તમે જે ખાવ છો ને, ખોરાક ખાવ છો, સવારે ઉઠીને નાસ્તો કરો, ભાખરી ખાવ, રોટલી ખાવ, તો રોટલીની અંદર સ્ટાર્ચ હોય. સ્ટાર્ચ પણ એક પ્રકારનું પોલિમર છે. આપણે જે કપડા પહેરીએ ને, એ કપડામાં વપરાતું રૂ, કોટન, એ સેલ્યુલોઝ છે. તમે સેલ્યુલોઝ નામ સાંભળ્યું હશે, પણ સેલ્યુલોઝ જોયું છે ક્યારે? તમારી ઘરે તમારે રૂ લઈ લેવાનું. એ રૂ છે ને, રૂ, કોટન, એ પ્યોર સેલ્યુલોઝ છે. મતલબ તમે સેલ્યુલોઝ નો જોયું હોય તો રૂ લઈ અને કોકને દેખાડજો, આલે ભાઈ આ સેલ્યુલોઝ, તો એને અચરજ થાય, ઓહો આ સેલ્યુલોઝ છે, પછી કહેજો આ રૂ છે. આ રૂ એ જ સેલ્યુલોઝ. તો એ સેલ્યુલોઝ પણ એક પ્રકારનો પોલિમર છે. ઇવન આ કપડાની અંદર એ પોલિમર છે. દવાઓની બનાવટમાં પોલિમર વપરાય. હજી બીજી વાત, આપણા શરીરમાં રહેલું ડીએનએ પણ એક પ્રકારનું પોલિમર છે. પ્રોટીન પણ એક પ્રકારનું પોલિમર છે. તો દરેક, ઇવન રાતે સૂઈએ ત્યારે ઓઢવામાં આવતી જે છાલ છે, એની અંદર વપરાતા રેસા, જે ચાદર ઓઢીએ છે એના જે રેસા છે, રેસા પણ એક પ્રકારના પોલિમરના જ બનેલા છે. મતલબ વ્યવહારમાં સવારે ઉઠો છો ત્યારથી લઈને સાંજે સૂવો છો ત્યાં સુધી પોલિમરનો ઉપયોગ થાય છે. અને આ પોલિમરના અણુઓની બનાવટ માટે પાછો કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ છે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એટલે કે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી માં પર્યાવરણને પ્રદૂષણમાં કેમ કંટ્રોલમાં લઈ આવવું, પર્યાવરણના પ્રદૂષણ માટે જવાબદાર ઘટકો કયા છે, એના માટે કઈ પ્રક્રિયાઓ દ્વારા એનાલિસિસ કરી અને પર્યાવરણના પ્રદૂષણને અટકાવી શકાય, કયા કયા પરિબળો છે જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે, એના વિશેનું વિશેષ જ્ઞાન તમે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી શકો છો. અને હાલમાં રસાયણ વિજ્ઞાનની એક નવી ડેવલપ થયેલી જે બ્રાન્ચ છે એ છે હરિયાળુ રસાયણ વિજ્ઞાન, ગ્રીન કેમિસ્ટ્રી. પર્યાવરણના પ્રદૂષણને કંટ્રોલમાં કરવા માટે અને રાસાયણિક પ્રક્રિયાઓમાં નવી ટેકનિક્સ એપ્લાય કરવામાં આવે છે કે જેથી ઉત્પન્ન થતી જે ઉપનિપજ છે, વધારાની પ્રોડક્ટ છે, એ વધારાની પ્રોડક્ટ પર્યાવરણને પ્રદૂષિત ન કરે એના માટે એ વિશિષ્ટ પ્રક્રિયાઓનો અભ્યાસ કરી વિશિષ્ટ પ્રક્રિયાઓને ડેવલપ કરવામાં આવે છે કે જેથી પર્યાવરણમાં પ્રદૂષણ ના થાય. અને એના માટે ની જે પ્રક્રિયાઓનું ડેવલપમેન્ટ રસાયણ વિજ્ઞાનની જે બ્રાન્ચમાં કરવામાં આવે છે એને કહેવાય હરિયાળુ રસાયણ વિજ્ઞાન, ગ્રીન કેમિસ્ટ્રી. મિત્રો આ બધી ચર્ચાઓ કરી ગયા, જે પૈકી રસાયણ વિજ્ઞાનની આ જેટલી બ્રાન્ચીસ છે, આ બધી બ્રાન્ચમાં ટોપ મોસ્ટ જેને બ્રાન્ચ કહેવાય, સૌથી વધારે મોખરે હોય એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. અને આ કાર્બનિક રસાયણ વિજ્ઞાન અંગે આપણે આજે ચર્ચા કરવાના છે. તો મિત્રો આ બધી બ્રાન્ચ પૈકી સૌથી જૂનામાં જૂની જો રસાયણ વિજ્ઞાનની બ્રાન્ચ હોય ને તો એ છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એ રસાયણ વિજ્ઞાનની સૌથી પ્રથમ અને જૂની બ્રાન્ચ છે. વર્ષો પૂર્વે એટલે કે સદીઓ પહેલા વૈજ્ઞાનિકોના મંતવ્ય એવા હતા કે કાર્બનિક સંયોજન એ બનાવી જ ન શકાય. હવે અહીંયા પ્રશ્ન છે, સર આ કાર્બનિક સંયોજન ખરેખર હોય શું? હા, હવે એ પહેલા ચોખવટ કરી દઉં કે એવા સંયોજનો કે જેના બંધારણ, સાંભળો, કાર્બનિક સંયોજનની વાત કરું તો એવા સંયોજનો કે જેના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને હેલોજન જેવા તત્વો હાજર હોય. મતલબ
કાર્બનિક સંયોજન કેને કહેવાય? તો કે ભાઈ એવા સંયોજનો કે જેના બંધારણની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન, ફોસ્ફરસ કે સલ્ફર જેવા તત્વો પણ હાજર હોય એવા સંયોજનો કાર્બનિક સંયોજન છે. એનું એક્ઝામ્પલ આપો તમારા ધ્યાનમાં હોય એવું. તમારા ધ્યાનમાં છે ગ્લુકોઝ C6H12O6. આ ગ્લુકોઝના બંધારણમાં જોઈ શકો છો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે. તો આ જે એક સંયોજન છે એ કાર્બનિક સંયોજન છે. આવા અઢળક અસંખ્ય ગણાય નહીં, વિણાય નહીં એટલા કાર્બનિક સંયોજન છે. પણ એ બધી પછીની મેટર છે, આપણે એની હિસ્ટ્રી બાબતે ચર્ચા કરી રહ્યા છીએ. પહેલા તો મિત્રો વૈજ્ઞાનિકોના મતાનુસાર સૌથી પહેલા અકાર્બનિક રસાયણ વિજ્ઞાન જાણીતું હતું. સૌથી પહેલા ખૂબ અલ્પ માત્રામાં, જૂજ માત્રામાં 39, ત્યારબાદ 64, ત્યારબાદ 90 તત્વોની શોધ થઈ અને તત્વોના ગુણધર્મો અંગેનો જ અભ્યાસ હતો. અને સૌપ્રથમ બર્જેલિયસ નામના વ્યક્તિએ, બર્જેલિયસ કોને કીધું? બર્જેલિયસ નામના વ્યક્તિએ એવું કીધું કે કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. આ વિધાન સમજો. કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. આ વિધાન શું કહેવા માંગે છે? આ વિધાન આધારે આપણે એવું એક કન્ક્લુડ કરી શકીએ કે બર્જેલિયસ એવું કહેવા માંગે છે કે કોઈ પણ કાર્બનિક સંયોજન તમે લેબોરેટરીમાં નહીં બનાવી શકો. કોઈ પણ કાર્બનિક સંયોજન તમે કૃત્રિમ રીતે નહીં બનાવી શકો, મેન્યુઅલી નહીં બનાવી શકો. એના માટે જૈવ શક્તિ જવાબદાર છે. મતલબ નેચર, ઉપરવાળો, ઈશ્વર, ભગવાન છે એ જૈવ રાસાયણિક ક્રિયા દ્વારા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરી શકે છે. માણસ નહીં. માણસ લેબોરેટરીમાં કાર્બનિક સંયોજન બનાવી શકતો નથી. આવું એ સમયમાં બર્જેલિયસ નામના વ્યક્તિનું માનવું હતું. સાંભળજો, આ એક હિસ્ટ્રી છે. મતલબ કે આ કાર્બનિક સંયોજન જો જૈવ શક્તિ દ્વારા જ બનાવી શકતું હોય તો આપણું શરીર આખું જીવંત છે. મતલબ કે આ સંપૂર્ણ માનવ શરીર, સમગ્ર જીવ સૃષ્ટિ, સમગ્ર જીવંત પ્રણાલીનું જે શરીર છે, આખો દેહ છે, એ કાર્બનિક સંયોજનનો જ બનેલો છે. હા, આપણું શરીર, મારું, તમારું અને સર્વેનું શરીર કાર્બનિક સંયોજનો, અસંખ્ય કાર્બનિક સંયોજનોથી બનેલો છે. તમને થશે સર કયા કાર્બનિક સંયોજનો હોય છે? જો કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બનિક સંયોજનો કયા હોય? કાર્બોહાઈડ્રેટ્સ. નામ લખીશ, જરૂર નામ લખીશ. કાર્બનિક સંયોજનો કયા હોય? તો જો એક લખું છું, કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ્સ એટલે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ. માલ્ટોઝ એક શર્કરા છે. શર્કરા ગુજરાતી શબ્દ છે મિત્રો, શર્કરા. ગ્લુકોઝ એક શર્કરા છે. ગ્લુકોઝ શર્કરા છે. કાર્બોહાઈડ્રેટ્સ છે. શર્કરાનો મતલબ થાય, ઇંગ્લિશ મીનિંગ થાય સુગર. લેટિન વર્ડ છે સેકેરમ. અને સેકેરમ, સુગર, શર્કરા બધાયનો એક સામાન્ય શબ્દ છે ગળપણ, સ્વીટ. એટલે જો ગ્લુકોઝ સ્વાદે મીઠું હોય. રેડી? તો આ બધા કાર્બોહાઈડ્રેટ્સ છે. આ ઉપરાંત સ્ટાર્ચ, સેલ્યુલોઝ, આ બધા પોલિમરિક કાર્બોહાઈડ્રેટ્સ છે. તો આ કાર્બોહાઈડ્રેટ્સ એક પ્રકારના કાર્બનિક સંયોજન છે. મેં કીધું ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, જે જવમાંથી મળે. જવ એટલે ઘઉં હોય. ઘઉં હાલમાં અત્યારે ઘઉંની સીઝન ચાલુ હશે લોકડાઉનમાં. તમારે ઘઉંમાંથી કાકરા વીણવા પડતા હશે. તમારા મમ્મી જે ઘઉં સાફ કરતા હોય તેમાં ખબર હોય તો નાના નાના કૂતરા નીકળે. તો એ અપરિપક્વ ઘઉં હોય છે. એ કૂતરા વીણીએ ને એ એક્ચ્યુઅલી જવ છે. એમાંથી બિયર પણ બને. હા, બટાણે પીવાની વાત નથી આવતી, હું બિયર બને એવું કહું છું. બરાબર? તો એ જવ છે. તો એ જવની અંદર માલ્ટ નામની સુગર હોય. માલ્ટ શર્કરા હોય. લેક્ટોઝ શર્કરા છે, કાર્બોહાઈડ્રેટ્સ. આ લેક્ટોઝ ક્યાં હોય? લેક્ટોઝ હોય દૂધમાં. એટલે દૂધ સ્વાદે મીઠું હોય. અને સ્પેશિયલી ગાયનું દૂધ વધારે મીઠું હોય, કેમ કે ગાયના દૂધમાં વધારે લેક્ટોઝ હોય. રેડી? ઓકે. તો આ બધા કાર્બોહાઈડ્રેટ્સ છે, એક પ્રકારના કાર્બનિક સંયોજન છે જે આપણા શરીરમાં હોય ને. આપણા શરીરમાં સ્ટાર્ચ હોય, આપણા શરીરની અંદર સુગર હોય એટલે કે ગ્લુકોઝ હોય. આ ઉપરાંત
બીજા ઉદાહરણ લઈએ તો પ્રોટીન, ત્રીજું લઈએ વિટામિન, ચોથું લઈએ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, આરએનએ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ એ આપણા શરીરની અંદર એક કાર્બનિક સંયોજન સ્વરૂપે સ્ટોર થયેલા છે. આ ડીએનએ તો આપણા જનીનિક લક્ષણ માટે જવાબદાર છે. આપણે જોજો દરેક ઘરના વ્યક્તિઓના લક્ષણ મોટા ભાગે કોમન આવતા હોય. પછી બોલવાના લક્ષણ હોય, તેનો દેખાવ હોય, તેના ગુણધર્મ હોય. એ એક હેરિડિટી છે, મતલબ જનીનિક લક્ષણ છે. એ પેઢી દર પેઢી એ લક્ષણો ઉતરી આવતા હોય. આ જે લક્ષણો માટે, આનુવંશિક લક્ષણો માટે જવાબદાર જો કોઈ કાર્બનિક સંયોજન હોય ને તો એ છે ડીએનએ. અને મિત્રો, રેડિયો એક્ટિવ જેટલા તત્વો હોય ને, યાદ હોય તો આપણે આગળના લેક્ચરોમાં ચર્ચા કરી ગયા હતા. રેડિયમ છે રેડિયો એક્ટિવ છે, ફ્રાન્સિયમ છે રેડિયો એક્ટિવ છે, પોલોનિયમ હતો, બરાબર, તો એ રેડિયો એક્ટિવ છે. તો રેડિયો એક્ટિવ જેટલા સંયોજનો છે ને, એ તત્વો છે ને, એ રેડિયો એક્ટિવ તત્વો તેની અંદરથી આલ્ફા, બીટા અને ગામા રેડિયેશન્સ જેવા હાનિકારક અને ખૂબ જ પ્રચંડ તાકાત ધરાવતા એવા વિકિરણોને વિખેરિત કરતા હોય. અને એ વિકિરણો સીધા ડીએનએ અને આરએનએ ઉપર એટેક કરી અને જનીનિક ક્ષતિ સર્જે. મતલબ કે આપણા શરીરમાં એ ડીએનએ ઉપર જો આવા રેડિયેશન્સની ઇફેક્ટ થાય ને, તો ડીએનએ સંકેત દ્વારા જે આપણા જનીનિક લક્ષણો જળવાતા હોય તેમાં ક્ષતિ ઉત્પન્ન થવાને કારણે આવનારી સંતતિમાં ખોડખાપણ ઉત્પન્ન થાય. એનું ઉદાહરણ પણ છે. જ્યારે અમેરિકાએ જાપાનમાં ન્યુક્લિયર બોમ્બને બ્લાસ્ટ કરેલા હતા, હિરોશીમા અને નાગાસાકીની અંદર, તો એ ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ થવાને કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા હતા. પણ જે લોકો બચી ગયા એ લોકોનામાં જેનેટિકલ ડિસઓર્ડર થવાને કારણે આવનારી જે તેની સંતતિ હતી તે લગડી લૂલી અને કદરૂપી, મતલબ કે તેનામાં કોઈ નમણાશ ન હોય. તમે જોજો એક જાપાનીઝના ફેસ સરખા હોય. એટલે કે જાપાનીઓને આપણે કેમ ઇન્ડિયામાં કોકને પૂછે ભાઈ તમારી ફેવરેટ હિરોઈન કઈ, તો કોક એમ કે ભાઈ દીપિકા પાદુકોણ છે, કોઈ ફેવરેટ હિરોઈન. માધુરી દીક્ષિત કોઈને હોય, કોઈને જુહી ચાવલા હોય, કોઈને આલિયા ભટ્ટ હોય. અલગ અલગ જે હિરોઈનના નામ આપી શકો છો. જાપાનની અંદર બધી હિરોઈન હરખી જ લાગે, બધા હીરો સરખા જ લાગે, જે જોય બધા જેકી ચેન જેવા જ લાગે. મુખ્ય કારણ શું? મુખ્ય કારણ છે એની હેરિડિટી. દરેકે દરેક વ્યક્તિઓને તેની અસર છે. હા, આ ડીએનએ, આરએનએ, આ પ્રોટીન, આ વિટામિન, આ કાર્બોહાઈડ્રેટ્સ, આ બધા કાર્બનિક સંયોજન છે. શું માણસે મશીનમાં બનાવીને આપણા શરીરમાં ફિટ કર્યા છે? ના, નેચરલ સિસ્ટમ, કુદરતી રીતે આપણા શરીરમાં બને છે. તો બર્જેલિયસનું એવું કહેવું છે કે કાર્બનિક સંયોજનો નામની વસ્તુ છે કંઈક, પણ એ કાર્બનિક સંયોજનો મોટે ભાગે કાર્બનના બનેલા છે. એના બંધારણનો મુખ્ય એકમ કોણ છે? કાર્બન. એ આપણે આગળ હજી ચર્ચા કરશું. આ તો હું તમને જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન આપું છું આ ચેપ્ટરની. તો કાર્બન આપેલા છે એટલે એને કાર્બનિક સંયોજન કહેવાય. બધા જ સંયોજનોના બંધારણનો મહત્વનો પાયાનો જે તત્વ છે એ કાર્બન છે, એટલે એને કાર્બનિક સંયોજન કીધું છે. આ દરેકે દરેક જે વિજ્ઞાનની શાખાઓ છે ને, જે પૈકી કાર્બનિક રસાયણ વિજ્ઞાન એક એવી શાખા છે કે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં રહેલા બધા જ સંયોજનો, એ બધા જ સંયોજનો કાર્બનના બનેલા છે, એટલે એને કાર્બનિક સંયોજન કહેવાય. અને કાર્બનિક સંયોજનનો મુખ્ય પહેલો જ ઘટક દીધેલો છે જો કાર્બન. રેડી? તો આ બધા કાર્બનિક સંયોજનો છે એ કુદરતી રીતે મળેલા હોવાથી બર્જેલિયસનું કહેવું એવું થાય છે કે કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. મતલબ એ નેચર જ આપે છે. અને જ્યારે કોઈ કુદરતી હોનારતને કારણે જ્યારે જીવંત પ્રણાલીઓ જમીનમાં દટાઈ જાય, વૃક્ષો દટાઈ જાય, મૃતદેહ દાટવામાં આવે, ત્યારે દિવસે ને દિવસે જેમ જેમ વર્ષો જતા જશે તેમ તેમ તે અશ્મિગત ઈંધણોમાં રૂપાંતરણ પામશે અને તે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે જેવા કાર્બનિક સંયોજનોમાં વિખેરણ પામશે. મતલબ કે આ બધી નેચરલ સોર્સિસ છે. પણ આ બર્જેલિયસ ભાઈને ખોટા પાડવા માટે એક વ્યક્તિ, અને જેનું નામ છે વોહલર નામના વ્યક્તિએ સૌપ્રથમ કાર્બનિક સંયોજનને લેબોરેટરીમાં સિન્થેસાઇઝ કર્યું.
મતલબ એક એવું કાર્બનિક સંયોજન કે જે કુદરતી નહીં, એને એ કાર્બનિક સંયોજન કૃત્રિમ રીતે લેબોરેટરીમાં બનાવી દીધું, અને એ કાર્બનિક સંયોજનનું નામ છે યુરિયા. યુરિયા. વોલર નામના વ્યક્તિએ સૌપ્રથમ યુરિયાને લેબોરેટરીમાં સિન્થેસાઇઝ કરી દીધું. અને એ યુરિયા કઈ રીતે બને? એક્ચ્યુઅલી યુરિયાનું અણુસૂત્ર છે NH2 C ડબલ બોન્ડ O NH2. યુરિયા એને બનાવ્યું છે NH4CnO, એમોનિયમ સાયનેટ. ને ગરમી આપી અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા, પુનઃરચનાની રાસાયણિક પ્રક્રિયા દ્વારા NH2CO NH2 યુરિયાનું નિર્માણ કરેલું હતું. મતલબ મિત્રો, સૌપ્રથમ યુરિયા લેબોરેટરીમાં બનાવવાનું જે શ્રેય છે એ વોલરના નામે છે, અને એના માટે તેને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવેલો હતો, કેમ કે તેને હિસ્ટ્રીને ખોટી પાડી દીધી, ઇતિહાસને ખોટું પાડી દીધું. કેમ કે ઇતિહાસમાં ભૂતકાળનું એવું કહેવાનું હતું, જે બર્થેલિસ નામના વ્યક્તિનું એવું કહેવાનું હતું, ને પુરાવાઓ પણ હતા કે કાર્બનિક સંયોજન તો માત્ર કુદરત દ્વારા જ બને, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા દેહની અંદર બને. તમે લેબોરેટરીમાં પાત્રમાં નહીં બનાવી શકો કાર્બનિક સંયોજન. પણ વોલર નામના વ્યક્તિએ સૌપ્રથમ આ બધાને ખોટા પાડી અને નવો ઇતિહાસ રચી દીધો, યુરિયા બનાવી દીધો. યુરિયા આપણે જનરલી ખેડૂતો છે બધા યુરિયાનો ખાતર તરીકે તે ઉપયોગ કરે છે, અને સૌથી વધારે પ્રમાણમાં વપરાતા ખાતરોમાં યુરિયા છે. એ લેબોરેટરીમાં બનાવી છે આપણે. અને આ વોલરના પ્રથમ પ્રયાસ પછી ઘણા વ્યક્તિઓએ કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરવાનો પ્રયાસ ચાલુ કરી દીધો. અને ત્યારબાદ કોલ્બે નામના વ્યક્તિએ એસિટિક એસિડ, કોલ્બે નામના વ્યક્તિએ એસિટિક એસિડનું નિર્માણ કરેલું છે લેબોરેટરીની અંદર. CH3COOH, જેને તમે વિનેગાર પણ કહો છો. અને બર્થલોટ નામના વ્યક્તિએ સૌપ્રથમ મિથેન ગેસ, આ એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ, અને મિથેન ગેસ આ પણ લેબોરેટરીમાં બનાવી દીધા. મતલબ આ જે છે, આ ત્રણ ઘટકો છે એ સંશ્લેષિત છે. સંશ્લેષિત એટલે બનાવ્યા. હા, કુદરતી મળે છે, ના નથી પાડતો, નથી બનતા, કુદરતી જ મળે છે. પરંતુ આ વોલર, કોલ્બે અને બર્થલોટ નામના વ્યક્તિઓએ આવા કાર્બનિક સંયોજનો, કે કાર્બનિક સંયોજન છે, શા માટે? આના બંધારણમાં જો C છે, O છે, H છે અને Na છે. મેં પહેલા જ કીધું કે એવા સંયોજનો કે જેના બંધારણમાં CHO તો હોય, આ ઉપરાંત SPN, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન કે હેલોજન જેવા ઘટકો પણ હોઈ શકે. તો આ કાર્બનિક સંયોજન જ થયું યુરિયા, કેમ કે એના બંધારણમાં તમે જોઈ શકો છો હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન છે. એસિટિક એસિડમાં જુઓ CH અને O કાર્બનિક સંયોજન છે. બર્થલોટ નામના વ્યક્તિએ મિથેન બનાવ્યો, તો હાઇડ્રોકાર્બન. આ બાઇન્ડ ધ લોટ નથી, નકર કે જમવાનું ટાણું થયું, બાઇન્ડ ધ લોટ. આ બર્થલોટ વ્યક્તિનું નામ છે. બર્થલોટ નામના વ્યક્તિએ મિથેનની રચના કરી સૌપ્રથમ. ચાલો, તો હવે ત્યાંથી કાર્બનિક રસાયણ વિજ્ઞાનને પાંખો આવી ગઈ કે ભાઈ હવે તો લેબોરેટરીમાં પણ બનાવી શકાય. બસ પછી તો કહેવાય ને કે સમજદાર કો ઈશારા કાફી. વૈજ્ઞાનિકોને રસ્તો દેખાડી દીધો, અને ત્યારબાદ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જે ડેવલપમેન્ટ થયું છે, હાલમાં કોઈ એવા સંયોજનો નથી કે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાન દ્વારા સિન્થેસાઇઝ ન થઈ શકતા હોય. તમે હાલમાં જો તમે ચર્ચા કરશો તો કોરોના ને રિલેટેડ જે વાત ચાલુ છે, તો મેડિસિનલ કેમિસ્ટ્રીનો ઉપયોગ કરી, એટલે કે મેડિસિનલ કેમિસ્ટ્રી મતલબ કે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા, એના સાયન્ટિસ્ટ દ્વારા કોરોનાને કંટ્રોલમાં કરવા માટેની વેક્સિનની શોધ કરવામાં આવે છે, જે મેન્યુઅલી રાસાયણિક રીતે પ્રક્રિયા કરી તેની રસીની શોધ કરવામાં આવે છે હાલમાં, જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનને જ આભારી છે. કાર્બનિક રસાયણના આધારે હાલમાં તમે કોઈ પણ કાર્બનિક સંયોજનને લેબોરેટરીમાં અત્યારે બનાવી શકાય છે.
વિટામિનની ડિસીઝ જો આપણી બોડીમાં ક્રિએટ થાય, મતલબ કે વિટામિનને લગતા રોગો આપણા શરીરમાં જો થાય, તો વિટામિનની ઉણપને પૂરી કરવા માટે બજારમાં દવાઓ પણ મળી આવે છે. વિટામિનની ગોળીઓ આવે છે, જે પહેલા એવું કઈ આવતું નહોતું. તે બધું કાર્બનિક રસાયણ વિજ્ઞાનને આભારી છે. મિત્રો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનને જેટલી સહુલિયતો આપી દીધી છે, જો મેં તમને પહેલા કીધું, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, આ બધી કાર્બનિક સંયોજનની જ દેન છે. કોઈ પણ રોગોના ઉપચાર માટે વપરાતી દવાઓ એ પણ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની દેન છે. જે પહેલા એટલા રોગોના નિવારણ માટે દવાઓ નહોતી, પણ હાલમાં દરેક રોગોના નિવારણ માટે દવાઓ છે. ઇવન એડ્સ માટે પણ AZT છે, એઝિડોથાયામિડિન, એ પણ એકના માટે વપરાતી દવા છે. સિસ્પ્લેટિન નામની દવા છે, કેન્સર માટે વપરાય છે. દીકરાઓ, કેન્સરનો પ્રાઇમરી સ્ટેજ હોય ને, તો સિસ્પ્લેટિન નામની દવાથી એને પણ મટાડી શકાય છે. અને બહુ જાજો સમય નથી, કોરોનાની પણ વેક્સિન આવી જશે. અને આની પહેલા સ્વાઇન ફ્લૂ નામનો રોગ હતો, એ ગુજરાતની જ ઝાયડસ રિસર્ચ સેન્ટર નામની કંપનીએ એ વેક્સિન શોધી અને સ્વાઇન ફ્લૂને કંટ્રોલમાં કરેલો છે. આ બધી કાર્બનિક રસાયણ વિજ્ઞાનની કૃપા છે મિત્રો. પણ સાંભળો, એ વિફરે ને તો બાજી પણ બગાડી નાખે. કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ દરમિયાન રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ ખોટખાપણ ઉત્પન્ન થાય, એનાથી જે કોઈ નુકસાની થાય, પોઈઝનિયસ ગેસ લીકેજ થાય, કોઈ બ્લાસ્ટ થાય, તો મરનારા વ્યક્તિઓના આંકડા ગણી ન શકાય. હું તમને એનું તાજું એક્ઝામ્પલ આપું. ચાલો, તાજું જ એક્ઝામ્પલ આપું તો એકાદ દિવસ પહેલા તમે કદાચ ન્યૂઝમાં સાંભળેલું હોય તો વિશાખાપટ્ટનમની અંદર એક કેમિકલ કંપનીની અંદર કોઈ પોઈઝનિયસ એટલે કે ઝેરી ગેસ લીકેજ થયો હતો. તમે સાંભળ્યું હશે, તમે ન્યૂઝમાં પણ જોયું હશે આઈ થિંક. તો કોઈ વિશાખાપટ્ટનમની અંદર જે પોઈઝનિયસ ગેસ લીકેજ થયો હતો, તેના કારણે અસંખ્ય ઘણા ખરા જીવાણુઓ, સૂક્ષ્મજીવો, આ ઉપરાંત પશુ, પક્ષી અને ઘણા મનુષ્યો પણ હમણાં જ 1-2 દિવસ પહેલા મૃત્યુ પામ્યા. 1 દિવસ પહેલા. નો ડાઉટ ગવર્મેન્ટનો આંકડો છે એ 10, 12 કે 15 વ્યક્તિઓનો દર્શાવે છે, પણ એ ગવર્મેન્ટનો આંકડો છે. તમે જેન્યુઅનલી પશુઓ અને પક્ષીને ગણશો તો ઘણા ખરા જીવો મૃત્યુ પામ્યા છે. અને એ જે ઝેરી ગેસ હતો એ કાર્બનિક સંયોજન જ છે, અને એ હતો સ્ટાયરીન. સ્ટાયરીનનું સ્ટ્રક્ચર પણ તમને દોરી દઈશ. સ્ટાયરીન એ જે ઝેરી ગેસ છે, સ્ટાયરીન છે. મિત્રો, તમારા નોલેજ માટે અને ધોરણ આપણે 12 સાયન્સ ની અંદર પણ આનો ઉપયોગ આવે છે. મતલબ 12 સાયન્સ ની અંદર આપણે આના વિશે અભ્યાસ કરવાનો જ છે. આ સ્ટાયરીન છે, કાર્બનિક સંયોજન છે, એરોમેટિક છે. હું તમને આના ડ્રોબેક કહું. સૌથી પહેલા ઝેરી વાયુ છે. આ જો વ્યક્તિના શરીરમાં શ્વાસ વાટે જાય ને, તો સીધી CNS ને બ્લોક કરી દે. CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મતલબ આપણું ચેતાતંત્રને બ્લોક કરી દે એટલે માણસ નું થાય, લથડિયા મંડે મારવા, એની અસરથી બેભાન થઈ જાય, ગોતુમારી પડી જાય, સફોકેશન થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. મતલબ વધારે ઇફેક્ટ થાય તો માણસ શ્વાસ ન લઈ શકે, બેભાની થઈ જાય, અને જો વધારે કૃપા થાય તો ભગવાનને લઈ જાય, યમરાજ પાટો લઈને પોગી જાય. આ ઉપરાંત માથામાં દુખાવો, એની આંશિક અસર હોય તો ઉલટી ઉબકા થવા, આ બધી એની ઝેરી અસર છે. અને મિત્રો, આ જો આની અસર જો શરીરમાં કાયમી રહી જાય ને, તો કેન્સર થાય. કેમ કે એની અંદર જો બેન્ઝીન રિંગ તમે જોઈ શકો છો. આ બેન્ઝીન રિંગ છે, એરોમેટિક સંયોજનને કહેવાય. એરોમેટિક સંયોજનો હંમેશા કાર્સિનોજેનિક હોય, કેન્સરકારક હોય. અચ્છા, હા, તમને પ્રશ્ન, સર આને એરોમેટિક એવો શબ્દ શું કામ એને વપરાય? તમે 10મા ધોરણમાં પણ જોઈ ગયા છો કે જ્યાં તમે બેન્ઝીન નું ચકેલું જોઈ જાવ, મતલબ બેન્ઝીન રિંગ જોઈ જાવ, એ બધા એમ કે એરોમેટિક સંયોજન કહેવાય. એને એરોમેટિક શબ્દ એટલે વાપરવામાં આવે છે કે શબ્દ આવ્યો છે એરોમેટિક. આ છે એરોમેટિક કાર્બનિક સંયોજન. એરોમેટિક શબ્દ આવ્યો છે એરોમા. આપણે કોઈને છાના નથી રાખતા, એરોમા. અને કોઈ રોમા નામના વ્યક્તિને બોલાવતા નથી. એરોમા નો મતલબ થાય છે ફ્રેગ્નન્સ, સુગંધ. મતલબ આ દરેક કાર્બનિક જે આવા સંયોજનો છે ને, એને પોતાની એક વિશિષ્ટ વાસ હોય.
પોતાની એક વિશિષ્ટ સુગંધ હોય, તો એને કારણે એ બધા સંયોજનો પોતાની વિશિષ્ટ વાસ કે સુગંધ ધરાવતા હોવાને કારણે તેને એરોમેટિક સંયોજન કહેવાય. સમજાય છે? એટલે એરોમેટિક સંયોજન છે. વધારે અસર થાય તો કેન્સર પણ થાય. તો મિત્રો, આની પોઈઝનસ ઇફેક્ટ થી 2 દિવસ પહેલા જ વ્યક્તિઓ ઘણા મૃત્યુ પામ્યા છે. કાર્બનિક સંયોજનોની જો આડઅસર થાય, દરેક વ્યક્તિના શરીરમાં તેના યોગ્ય પ્રમાણમાં જ જથ્થો જોવો જરૂરી છે. વધી જાય તો વ્યક્તિ મૃત્યુ પામે. બરાબર? એટલે કે એના જેટલા લાભાલાભ છે વ્યવહારમાં, રંગકોની બનાવટમાં, પેઇન્ટ્સ, કલર, આપણે રંગમાં દિવાલમાં તમે જો અલગ અલગ ડિઝાઇન બનાવતા હોય છે, કલર, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, આ બધી આની જ દેન છે. અચ્છા, તમને પ્રશ્ન થાય, સર સ્ટાઇલિંગ ક્યાં વપરાય? તમારી ઘરે જે ફ્રીજ છે ને, ફ્રીજ નો દરવાજો, ફ્રીજ નું જે આખું જે કેબિનેટ છે, ટીવી નું જે ફાઈબર વાળું, જે તમે ફાઈબર કહેતા હો, પ્લાસ્ટિક નું જે કેબિનેટ છે, એસી ના જે કેબિનેટ હોય આખા, જે પ્લાસ્ટિક હોય, ઈ કેબિનેટ, ટીવી ના, ફ્રીજ ના કે એસી ના કેબિનેટ છે ને, ઈ કેબિનેટ બનેલા છે એક પ્રકારના પોલિમર થી. જે પોલિમર નું નામ છે પોલિસ્ટાયરીન, અને પોલિસ્ટાયરીન બને છે સ્ટાયરીન માંથી. એટલે જે કંપની છે ને પોલિસ્ટાયરીન બનાવતી હતી, અને ગેસ ભરેલી જે ચેમ્બર હતી લીક થઈ, અને તે લોકોની અપૂરતા મેનેજમેન્ટને કારણે એ ગેસને કંટ્રોલમાં ન કરી શકતા ત્યાં વાતાવરણમાં ફેલાઈ જતા અઢળક વ્યક્તિઓ બેચારા એનાથી ઝેરની અસરથી હેરાન થયા છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ મિત્રો. તો આ તો આપણે ચર્ચા કરી કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન હાલની તકમાં મેં તમને કીધું કે જુદા જુદા યુઝિસ થાય છે. રંગકોની બનાવટમાં, મેડિસિનલ કેમિસ્ટ્રીની અંદર એટલે કે દવાઓની બનાવટમાં, પોલિમરની બનાવટમાં, કાપડની બનાવટમાં, કોસ્મેટિક વસ્તુ, શેમ્પૂની બનાવટમાં, સાબુની બનાવટમાં, ઇવન ખાદ્ય પદાર્થોની બનાવટમાં આર્ટિફિશિયલ કલર એજન્ટ આવે, રંગ, ખાદ્ય પદાર્થને રંગીન બનાવવા માટે, ફ્લેવર્સ બનાવવા માટે, વેનિલા એસેન્સ, અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ આવે ખાદ્ય પદાર્થ માટે. તેવા આર્ટિફિશિયલ સિન્થેટિક ફ્લેવર્સ ની બનાવટમાં પણ ઉપયોગી છે મિત્રો. તો આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની એક દેન છે. અને આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની દેનને કારણે સમગ્ર રસાયણ વિજ્ઞાન પૈકી સૌથી પ્રથમ સ્થાને જો મોખરે વ્યવહારમાં ઉપયોગી, લાભદાયી કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. અને ગુજરાતમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીને રિલેટેડ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અઢળક છે, જે અન્ય ઇન્ડસ્ટ્રીઝની સાપેક્ષે સૌથી વધારે. વાપી, વડોદરા, અંકલેશ્વર, ઇવન આપણે જામનગરની અંદર રિલાયન્સ, આ બધી કેમિકલ કંપનીઝ જો કે એ લોકો દર વર્ષે કેમિસ્ટ્રીના વ્યક્તિઓને એટલી ડિમાન્ડ ઊભી કરે છે કે જેને ગુજરાત માંડ પૂરી પાડે છે. રેડી? તો ચાલો મિત્રો, હવે થોડું આગળ અભ્યાસ કરીએ. તો